આ સ્ટુડિયોમાં અહીં આવીને કેટલી યાદો સંસ્મરણો તમને ફરી સાંભળી રહ્યા છે. એટલે હમણાં જ આવતા જ મેં કીધું કે આઈ એમ ફિલિંગ વેરી નોસ્ટાલ્જિક. બહુ નાની હતી ત્યારથી જ મને કોઈ પૂછે કે તારે શું બનવું, તો હું એમ જ કહું કે મારે મા બનવું છે. ભલે મેં જન્મ આપ્યો હોય મકરંદને હોસ્પિટલમાં, પણ એ ઉછર્યો છે અહીંની લોનમાં, દૂરદર્શનની અને ઈસરોની બંનેની ફર્સ્ટ બેચ. ઉપર કોન્સોલ ઉપરથી બૂમો પડે, ટેપ પૂરી થાય છે, ટેપ પૂરી થાય છે, પૂરું કરો. મને મારો દીકરો મકરંદ કહે છે કે હવે દાંત પડી ગયા ને તો હવે ટાઈમ છે દહીંમાં કરવાનો. ગુડ મોર્નિંગ ગુજરાત. મિત્રો, આજ સુધી એવા અલગ અલગ વ્યક્તિત્વ આપણને સૌને ગુડ મોર્નિંગ કહેવા આવ્યા છે, જેને આપણે જાણતા હતા કે પછી અહીંયા આવીને નવો પરિચય કેળવાયો. પણ આજે એક એવું વ્યક્તિત્વ આવ્યું છે કે જે પરિચિત છે, પણ એવી વાતો કરીશું આપણે એમની સાથે કે તમને લાગશે કે લે, આમને આ રીતે તો ઓળખ્યા જ નથી આપણે ક્યારેય. તો ચાલો મળીએ અન્નપૂર્ણા શુક્લને. નમસ્તે, સ્વાગત છે આપણું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. નમસ્કાર. આમ અન્નપૂર્ણા શુક્લ અભિનેત્રી તરીકે આપણે સૌ એમને ઓળખીએ છીએ, જાણીએ છીએ, પણ બધા જ લોકો એમને હુલામણા અન્ના માંથી ઓળખે છે. એટલે તમે બધાના માં છો, અને માં એટલે એવું લાગે કે એક પેઢી આખી આપણા કરતાં વધારે જોઈ હોય એવી વ્યક્તિ. અને એવી વ્યક્તિને પૂછવું પડે કે આ સ્ટુડિયોમાં અહીં આવીને કેટલી યાદો સંસ્મરણો તમને ફરી સાંભળી રહ્યા છે. ઢગલા બંધ યાદો એક સામટી આક્રમણ કરી રહી છે. એટલે હમણાં જ આવતા જ મેં કીધું કે આઈ એમ ફિલિંગ વેરી નોસ્ટાલ્જિક. બહુ નાની હતી ત્યારથી જ મને કોઈ પૂછે કે તારે શું બનવું, તો હું એમ જ કહું કે મારે મા બનવું છે. ઓહો. એટલે જ્યારથી આ કારકિર્દી શરૂ કરી ત્યારથી માના જ રોલ કર્યા છે. જ્યારે હિરોઈન બનવાનો સમય હતો ત્યારે પણ માના રોલ કર્યા. એટલે અન્નામાં. તો અન્નામાં આ સ્ટુડિયો, અહીંયા આ વાતાવરણ, આમાં તમે શ્વસ્યા છો, તમે તમારી એક ઓળખ બનાવી છે. તો કેવી રહી આ યાત્રા? કેટલું તમે ઘણું બધું, જ્યારે દૂરદર્શન કેન્દ્ર અહીં થલતેજ ખાતે નહોતું અને ઈસરો ખાતે કાર્યરત હતું, ત્યારથી તમે અહીંયા જોડાયેલા છો, આ સેન્ટર સાથે જોડાયેલા છો. પહેલાં એમ થતું કે કારકિર્દી ક્યાં કેવી રીતે આકાર લેશે કંઈ ખબર નહોતી. પછી જેમ બાળક ઉછરે એમ સ્ટુડિયોઝ આપણા ડેવલપ થયા. ઈસરોમાં હતા ત્યારે પણ ને અહીંયા આવ્યા ત્યારે ઇન્ડિવિજ્યુઅલી એક બિલ્ડિંગ મળ્યું, સ્ટુડિયો મળ્યો. અને એમ કહી શકું કે ભલે મેં જન્મ આપ્યો હોય મકરંદને હોસ્પિટલમાં, પણ એ ઉછર્યો છે અહીંની લોનમાં. એટલે મોટો થયો તો અહીંયા જ થયો. એટલે એક અડધું જીવન, અડધા કરતાં પણ વધારે જીવન અહીંયા જ પસાર થયું. એટલે ઇટ વોઝ અમેઝિંગ. શબ્દોમાં વર્ણવાય એવું નથી. એટલું બધું નોસ્ટાલ્જિક અને બસ યાદોથી ભરેલું છે. માં, આ જ્યારે વાત કરી રહ્યા છીએ કે દૂરદર્શન અહીંયા નહોતું, ઈસરોમાં હતું, તો કાર્યક્રમોની શરૂઆત ઓબ્વિયસલી ત્યારે સ્ટુડિયોઝ કે એ બધું આટલું વેલ ઇક્વિપ્ડ નહીં હોય, તો એ વખતે તમે કામ કરતા હતા. એક્ટર્સ આટલું તમે વર્ષો, તમે 4 દાયકાઓ જેટલી લાંબી સફર દૂરદર્શન સાથે જ ખેડી. ફર્સ્ટ બેચ અમે લોકો, દૂરદર્શનની અને ઈસરોની બંનેની ફર્સ્ટ બેચ. પણ કંઈક બહુ એવું લાગ્યું નહીં કે અમે લોકો ક્યાંક અજુગતા જ કંઈક કાર્યોમાં રત છીએ કે કંઈ. વી વર હેપી વોટ એવર વી ગોટ, જે પણ મળ્યું. અને પછી તો વી હેડ ધ બેસ્ટ ઓફ ધ ડિવાઇસીસ. એટલે વી એન્જોયડ અ લોટ. તો એ વખતે કાર્યક્રમો જે હતા, એટલે યાદ કરીએ તો કચરીનો કચરો કે એક કાર્યક્રમ તમારે ભરપૂર તોફાન. દેટ વોઝ ડેકુ. ઓકે. અને એ વખતના પ્રોગ્રામો જે અમે લોકોએ કર્યા એ બધા કંઈક ટોટલ ઇન્ફોર્મ કરવા માટે, કંઈક ઇન્ફોર્મેટિવ, કંઈક એડ્યુકેટિવ કે. અને એ વખતે પ્રેક્ષકગણ પણ એવો જે આજે, કારણ કે મૂળ માધ્યમ એન્ટરટેનમેન્ટ નહીં પણ એડ્યુકેટિવ હતું. એટલે જે કાર્યક્રમો કર્યા એ બધા કંઈક શીખવા માટે, કંઈક સમજાવવા માટે. એમાં લેટ મી ટોક અબાઉટ આપણા અહીંયાના કચરીનો કચરો જે તમે હમણાં કહ્યું, એ
દેટ વોઝ ડન ઇન ઇસરો, જ્યારે દૂરદર્શન કાર્યરત હતું. અને એ વખતે એ પ્રોગ્રામ બન્યો. અને પેલી સ્પૂલ ડાયરેક્ટ, એટલે શરૂ કરો તે એન્ડ કરો ત્યાં સુધી યુ હેવ ટુ કન્ટિન્યુ, યુ કાન્ટ ટેક અ બ્રેક. કપાય નહીં તમારો પ્રોગ્રામ. એટલે ઇન બિટવીન યુ કાન્ટ. ઇટ વોઝ મોર ડિફિકલ્ટ, વધારે અઘરું હતું, કારણ કે ભૂલો ના કરાય, અને ભૂલો કરો તો એને સંભાળી લેવી પડે. તો હું અને એક મારા કલીગ રક્ષાબેન કરીને, અને અમારા બંને ઉપર જ સ્ક્રિપ્ટ 2 પાનાની, પ્રોગ્રામ અડધો કલાક ઉપરનો. હવે અમને કહેવામાં આવેલું કે તમે ઇમ્પ્રોવાઇઝ કરીને કરજો. ઉપર કોન્સોલ ઉપરથી બૂમો પડે, ટેપ પૂરી થાય છે, ટેપ પૂરી થાય છે, પૂરું કરો, પૂરું કરો, બંધ કરો. આને કહો કે બંધ કરે. ઓ ગોડ, ઇટ વોઝ અમેઝિંગ, અમેઝિંગ. અને ખૂબ મજા કરી છે. અહીંયા પણ જે સિરિયલ્સ કરી, જે પ્રોગ્રામ્સ કર્યા, આઉટડોર્સ અમે લોકોએ જાણે પિકનિકમાં ગયા હોય એવી રીતે જ કાર્યક્રમો કર્યા. ઇટ વોઝ અમેઝિંગ. એટલે રક્ષા નાયક, દર્શક મિત્રો, એ એવું નામ છે કે જેણે સિરિયલમાં અભિનય તો કર્યો પણ એ પ્રોડક્શન્સ પણ સંભાળતા. હા. જે તે વખતે એનઆઈડીની ફિલ્મ્સ બનતી તો એ મહિલા પ્રોડક્શન, હા, એ હેડ બનતા, બધું બાહોશ રીતે કામ કરતા. પણ એ તોફાન, એ તમારી મસ્તી, તમે એડ્યુકેટિવ ફિલ્મો બનાવતા પણ તમે પોતે બહુ એન્જોય કરતા, મને એવું લાગે છે. મને હંમેશા મારી કારકિર્દીમાં એક દાહીમાની વાતો કરીને પ્રોગ્રામ કરેલો, 50 એપિસોડનો. અને એ વખતે મારી ઉંમર 28 વર્ષ, અને આઈ હેડ ટુ પ્લે ધ રોલ ઓફ દાહીમા, ઉત્તર ગુજરાતની ભાષા, અને દાહીમાનો રોલ, એક જ કોસ્ટ્યુમ, બધા 50 એપિસોડમાં. અને ગામડે ગામડે ફરવાનું. સ્ક્રિપ્ટ આખી 1 લાઇન હોય એને ડેવલપ કરવાની, અને એને અમારે લોકો સુધી પહોંચાડવાની, લોકોની વચ્ચે જઈને પહોંચાડવાની. એટલે એ રોલ કરવાની મને બહુ મજા આવી. પછી તો નેશનલ લેવલે એને ડબ કર્યું, હિન્દીમાં કરી. ઓહો. હા, ઇટ વોઝ વેરી સક્સેસફુલ. એટલે એ વખતે પણ 28 વર્ષની ઉંમરે, એટલે મને મારો દીકરો મકરંદ કહે છે કે હવે દાંત પડી ગયા ને તો હવે ટાઈમ છે દહીંમાં કરવાનો. અને એ વખતે પેલો દાંત કાળો કરીને કરતા હતા ને, એનો બદલે હવે કરો કે. મેં કહ્યું ધેટ્સ ટ્રુ. તો ઈસરોથી જ્યારે અહીં દૂરદર્શન ખાતે આવ્યા, હા, પછી કેવી કેવી સિરિયલો, કેવા કેવા શોઝ, પછી કેવી કેવી વાતો આવી? સરસ સિરિયલો કરી અમે લોકોએ. અહીંયા કરી શ્યામલી, બિપિનભાઈ બાપોદરાએ કરેલી. પછી મારા સાજણજી કરી. મને તો અત્યારે યાદ બી નથી આવતું, કારણ કે એટલા બધા પ્રોગ્રામ્સ કરેલા છે અમે લોકોએ અહીંયા, કે નાટકો કર્યા છે. વી હેવ ડન કોમેડી પ્લેઝ ઓવર હિયર, આપણા દૂરદર્શનમાં રેકોર્ડ થયેલા. અને સ્મોલ ઇન્ફોર્મેટિવ પ્રોગ્રામ્સ તો બહુ જ કરેલા. ત્યાં આગળ જેમ ચતુર મોટા ને બધા કરેલા એવી રીતે. પણ I don't want to count them. I just want to linger on with the taste of the program that I had done. પણ જ્યારે તમે આ નામ બોલો એટલે એવું લાગે કે સંગીત અત્યારે વધારે સારું અને થઈ રહ્યું છે, એમાં ના નહીં. પણ જ્યારે તમે શ્યામલી બોલો તો તરત ટ્યુન પ્લે થાય. આવે. શ્યામલી ઓઢાડે કરેક્ટ, ઓઢણી, એના ગીતો આવે. મોરપીંછથી માંગુ મોરપીંછ ને માનું, મારા શ્યામનું શ્યામનું સરનામું, કે પછી મારા સાજણજી, ભવો ભવની પ્રીત, અને હેપી ભાવસાર યાદ આવે. આ સિરિયલ્સને ખૂબ કલાકારોની સાથે ખૂબ મજા કરેલી. અને ઇવન ધ એન્ટાયર પ્રોડક્શન ટીમ, કેમેરા પર હોય કે પછી ઇન્ડોર કર્યું હોય ને ફ્લોર મેનેજર્સ હોય, પણ વી વર ઓલ અ ફેમિલી. અત્યારે જેટલા પ્રોફેશનલ્સ છીએ એટલું નહોતું. વી વર મોર અ ફેમિલી દેન પ્રોડક્શન. એટલે એવું લાગતું નહીં કે આ પ્રોડક્શન કરીએ છીએ અમે લોકો, ફેમિલીની માફક. ચોક્કસથી. તો જ એક 28 વર્ષ કે એક એનાથી પણ યંગ કોઈ અભિનેત્રી છે, એના બાળકને અહીંયા લઈ આવે ને એ આ સ્ટુડિયોમાં ઉછર્યું હોય એવું તો જ શક્ય બને. કહી શકું કે અહીંયાના સ્ટુડિયોમાં અહીંયાના જે બી સ્ટાફ આપણો, એ લોકોએ જ મકરંદને મોટો કર્યો એમ કહી શકું. કારણ કે મકરંદ ખૂબ નાનો, એટલે
ઓબ્વિયસ મારે એને જોડે લાવવો પડે. અને ઘરે હું એકલી, એટલે હું જ્યારે અહીંયા આવું ત્યારે મારી પાછળ મારું પૂછ હોય જ મારું બચ્ચું. એટલે અમે લોકો સાથે ઉછર્યા અને અહીંયા મોટો થયો. જી. એટલે એ જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ થયો એ ઇંગ્લિશ સાથે એણે MA કર્યું. પછી મેં કીધું હવે સારું જોબ લઈ લે. એટલે મને કહે કે ના ના ના, હું ચણિયો પહેરીને દૂરદર્શનની સામે કે ઇસરોની સામે ડાન્સ કરીશ, પણ હું નોકરી નહીં કરું. આવો સ્ટેટમેન્ટ આપે. એટલે મને એમ લાગે કે ના, આ વાતાવરણની અસર અને એ જે શ્વાસ ભર્યા છે એણે, એ તો એ કલાકાર તરીકે જ આગળ આવશે. ચોક્કસ. દર્શક મિત્રો, આટલું બધું મકરંદનું નામ આવે તો એ મારે કહેવું પડે કે મકરંદભાઈ પણ આપણને ગુડ મોર્નિંગ કહેવા આવી ચૂક્યા છે. એક કલાકાર અને ફોર્મર ડિપ્લોમેટ. આપણે બહુ બધી વાતો એમની સાથે પણ કરી છે. જ્યારે વાત થાય છે અન્નપૂર્ણા શુક્લાની એવી ઓળખાણની કે જે એટલી બધી આપણા સુધી નથી પહોંચી, તો એ છે ક્લાસિકલ ડાન્સર તરીકેની. તો ક્લાસિકલ ડાન્સર, આ યાત્રા કેવી રહી? ને તમે લગભગ નૃત્યકાર તરીકે સીમિત ન રહેતા તમે નૃત્ય, નાટ્ય, સંગીત બધા સાથે સંબંધ કેળવ્યો અને તમે એટલે જ અભિનેત્રી બન્યા. તો ક્લાસિકલ ડાન્સ કેવી રહી યાત્રાને? એ કેટલી હેલ્પફુલ રહી તમારી આ જર્નીમાં? હર્ષદીપભાઈ, એક વાત કહું કે હું ખૂબ નાની ત્યારે, લગભગ હાર્ડલી 3 વર્ષ, અને આકાશવાણીમાં રંગ રંગ વાદળિયા પ્રોગ્રામ આવે નરુમામાં ચલાવતા. અને એ વખતે હું આ ફિલ્ડમાં આવી અને ત્યારથી માઇક, સ્ટુડિયો, લાઇટ્સ એ બધાની સાથે પરિચયમાં થોડી ઘણી. પછી જેમ જેમ હું મોટી થતી ગઈ એમ મને ખ્યાલ આવતો ગયો કે વોટ ઇઝ અ પ્રોગ્રામ, હાઉ વી મેક અ પ્રોગ્રામ. અને પછી તો પણ મારો ડાન્સિંગ બેઝ, એટલે મને ખૂબ નૃત્ય ખૂબ ગમે. એક લય આવે, એક રિધમ જીવનની આવતી હતી. એટલે મને ડાન્સ પહેલેથી ખૂબ ગમતો. હું દર્પણમાં પછી જોઈન થઈ. ત્યાં આગળ ક્લાસિકલ ભરતનાટ્યમ શીખી, પણ અનફોર્ચ્યુનેટલી પછી પગમાં પ્લેટ આવી, એક્સિડન્ટ થયો. એટલે આઈ હેડ ટુ સ્વિચ ઓવર નૃત્યમાંથી નાટ્ય. રાશિ બંનેની એક, નૃત્યની ને નાટ્યની, પણ આઈ હેડ ટુ સ્વિચ ઓન. મેં કીધું કે ભગવાનની એવી ઈચ્છા કે નાટ્ય કરવાનું, તો એમ કરતાં કરતાં નાટ્ય શરૂ કર્યું. પણ ગરબાની તો હજી બેઠા બેઠા ભલે ભાંગેલો 1.5 પગે કૂદું ખરી, ગરબા ગાઉં ખરી. પણ જ્યારે વાત થાય છે નૃત્યની, તમારી ગમતી મુદ્રાઓ કઈ, ગમતા સ્ત્રોત્ર કયા કે જેના પર તમને અંગભંગીમાં સાથે કોઈ પણ વાર્તા કે કોઈ પણ સ્ત્રોત્ર કરવું ગમે? એટલે કોઈ સ્તોત્રો કે એવા કંઈ? હા. શિવ ઉપર મેં કરેલું. અને એ સ્તુતિ એ વખતે મેં કરેલી સ્કૂલમાં, અને આઈ વોઝ ગિવન 30 રૂપીઝ પ્રાઇઝ. ઓહો. એટલે મને એ યાદ છે કે 30 રૂપિયા મારા માટે અત્યારે તો કેટલાય કહી શકાય, પણ દેટ વોઝ ઓલ્સો અ વેરી મેમોરેબલ નોસ્ટાલ્જિક પ્રાઇઝ ઓફ માઇન્ડ. મને ખૂબ મજા આવતી એ વખતે. તો જ્યારે સ્વિચ ઓવર થયું હા, ત્યારે જનરલી એવું કહેવાય છે કે ડાન્સર છે તો બોડી વધારે એક્ઝેઝરેશન થઈ જાય છે, કે વધારે ઉપયોગમાં લઈ લે છે, કે પછી ડાયલોગ્સમાં એટલું સારું નથી. તો કેવી ફરિયાદો દિગ્દર્શકોની રહેતી કે કેવું ટોકતા એ તમને કે હાથ કંટ્રોલ કરો, અવાજ થોડો મોટો કરો? કેમ કે આ નાટકમાં થાય છે જનરલી. તો તમારી સાથે કેવા અનુભવ હતા? આપણા ભારત વર્ષના જ્યારે 25 વર્ષ પૂરા થયા ત્યારે અમે લોકો એ સેલિબ્રેશન માટે દિલ્હી ગયા. 1 મહિનો દિલ્હી રહેલા, અને ત્યાં અમે આપણો ફોક, ગુજરાતનું ફોક અમે ત્યાં રેપ્રેઝન્ટ કર્યું. માથે માંડવીને પરફોર્મ કરેલું. એ વખતે અમે લોકો રિહર્સલ કરીએ ને ત્યારે જે અમારા ડિરેક્ટર હતા, કોરિયોગ્રાફર, એ અમને કહે કે કિતના લાઉડ કર રહે હો આપ. ફોક કરીએ છીએ અમે, કારણ કે અમારે ગાવાનું પણ, નૃત્ય પણ, અને માથે માંડવી અને રિધમ પણ લાઈવ, ઢોલી અમારી સાથે. એટલે એક જ ઢોલ ઉપર અમારે આખો પ્રોગ્રામ કરવાનો. એટલે દેટ વોઝ ઓલ્સો એક્સપેરિમેન્ટ, જે અત્યારે આપણે રેકોર્ડેડ ને બધું હોય છે
એવું નહીં. એ આખી વાત પણ અલગ હતી ને અત્યારની વાત પણ અલગ છે. પછી નાટક તરફ જ્યારે વળી, कितना लाउड कर रही हो आप, कितना लाउड बोल रही हो. મેં કહું સોરી, અમે લોકો ગાવાવાળા ને નાચવાવાળા એ હવે તાત્કાલિક હવે આમાં એક બીબામાં ગોઠવાવાનું એટલે થોડું અઘરું તો પડે, પણ સ્લોલી એન્ડ સ્ટેડીલી. પાછું નાટકમાંથી ફિલ્મો એટલે તો એનાથી એ સબડ્યુ કરવાનું. યસ યસ. પણ મજા હતી. એક લાઈફનો ગ્રાફ હતો દરેક તો વખતે. દર્શક મિત્રો, આપણને બે નવી ઓળખાણ મળી. એક, અન્નપૂર્ણા શુક્લ ગાઈ શકે છે, અને બીજું, એ દિલ્હી ગયા એ એમનું પહેલી વખત જવાનું નહોતું થયું. એનસીસી ઓફિસર તરીકે પણ દિલ્હીમાં પરેડ કરી ચૂકેલા અન્નપૂર્ણા શુક્લ આપણી સાથે છે. તો એનસીસી બાહોશ એક કેડર, Yes. અને તમે ત્યાંથી પાછા એકદમ સૌમ્ય અને એકદમ શાંત વાળી ભૂમિકા, આ બંને કઈ રીતે બેલેન્સ આઈ કરો વોઝ ધી અંડર ઓફિસર, અને એ આખો જુસ્સો ને એ આખો જોમ ને એ ડિસિપ્લિન, શિસ્ત, એ આખી રિવર્સ 380 ડિગ્રી ટર્ન આવે નાટકમાં ને એમાં. સૌમ્ય, લાસ્ય, એ બધું અઘરું તો હતું પણ બીબામાં ઢળી જતી. અને મજાની વાત એ હતી કે પહેલાં મારે ચેક કરવાનું કે આઈ એમ ગોઈંગ ઓપોઝિટ ટુ ધ કેમેરા, આઈ એમ ગોઈંગ ઓપોઝિટ ટુ ધી ઓડિયન્સ થિયેટરમાં, કે આઈ એમ ગોઈંગ ફોર અ રેકોર્ડિંગ. એટલે એ માધ્યમ થોડા સમજવા પડે, પણ બાકી તો ઇટ વોઝ નોટ મચ ડિફિકલ્ટ. જે દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ અન્નપૂર્ણા શુક્લ સાથે, અને આ વાતો વધુ રસપ્રદ બનશે જેમ જેમ આગળ જઈશું. પણ હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે વાત કરી રહ્યા છીએ અન્નપૂર્ણા શુક્લ સાથે. આપણે વાત થઈ કે એમની નવી બે ઓળખાણો, એનસીસી અને એમની એક્ટિંગને કઈ રીતે બેલેન્સ કરે છે જાણ્યું. પણ હવે સાંભળીએ કશુંક જે અન્નપૂર્ણા શુક્લ ગાઈ શકે છે, અને દિલ્હી સુધી એમના સ્વર ને સૂર પહોંચ્યા છે, તો માં કંઈક તો સંભળાવવું પડે. એ બધું ફોક હતું, એટલે સમૂહમાં અમે લોકો બધા આખો ગરબો ગાતા, એટલે વાત અલગ હતી. પણ ઇન્ડિવિજ્યુઅલી હું બાથરૂમ સિવાય ક્યાંય ગાવાની હિંમત નથી કરતી, કારણ કે બિચારા બીજા જે સાંભળનારા છે એમનો રસ સંગીત પ્રત્યેનો ઓછો થઈ જાય, અને કાં તો મને જિંદગીમાં સાંભળે નહીં એવું થઈ જાય. પણ ના, મેં ત્યાં આપણે આગળ વાતોમાં પહોંચીશું. એક સંસ્કૃત નાટક છે પ્રબુદ્ધ રોહિણી, એમાં મેં તમને ગાતા સાંભળ્યા છે, એનું રેકોર્ડિંગ મેં જોયું હતું, તો કંઈક તો સંભળાવવું પડે. પણ એના કરતાં બી એક નાનકડી બે લીટીની હરિભાઈ કોઠારીનું જે હાલરડું ગાઈને હું મારા દીકરાને સુવાડતી, એ ખાલી ગઈશ. હિંમત કરું છું. ના ના, અરે દેવના દીધેલ બાળ સદા તું તો દેવના કરજે કામ, આફતની આંધીઓ વચ્ચે પણ રાખજે હૈયે હામ, સાચો એવો વીર તું થાજે, જનતાનું દૂધ ન લાજે, દુઃખની સામે લડતો જાજે, રડતો નાઓ બાળ, હસવા માટે જન્મ મળ્યો આ, રડવાનો નહીં કાળ, હસવાથી રામ રીઝાશે, રડવાથી દેવ દુભાશે, સાચો એવો વીર તું થાજે, જનતાનું દૂધ ન લાજે. થેન્ક યુ. વાહ વાહ વાહ. એટલે એક જે તમે ડાઈમાની વાત યાદ કરો કે તમે યાદ કરો, એક જે સ્વીટનેસ ઓફ કેરેક્ટર જે હોય ને, એ તમારા ફેસ પર કાયમથી. એટલે મને ઘણી વખત એવું લાગે કે બોલિવૂડને ફરીદા જલાલ મળ્યા છે તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને અન્નપૂર્ણા શુક્લ મળ્યા છે. એટલા સ્વીટ, અમારા બધાના કેરિંગ માં. અને તમે એ જો ગાતા હોય 5 લાઈન, પણ અમને બહુ જ ભાલી અને મીઠી લાગે. પણ દીકરા, એક વાત કહું કે આ આખી વાતને તોડીને ભરત દવે નામના બહુ જ વિખ્યાત દિગ્દર્શક, એણે મને વેમ્પનો રોલ આપ્યો. હા, માનવીની ભવાઈ, અને એમાં ભરપૂર પેલી જે કેરેક્ટરની ગાળો અને એ વાતાવરણ, એ ઉગ્રતા, એ ગુસ્સો, ઓ ગોડ,
મેં કહ્યું ભરતભાઈ હું નહીં કરી શકું, કારણ કે મારું મોઢું હું ગમે એટલો ગુસ્સો કરવા જાઉં છું ને મને કાઢી મૂકે છે આ લોકો કે ના ચલો નીકળો, આ કેરેક્ટર નહીં, આ નહીં, એ નહીં, વો નહીં. મેં કીધું હવે કરવું છું, ના તારી પાસે જ કરાવવાનું. અને મને એ રોલ કરાવેલો માલીનો, માનવીની ભવાઈનો, પન્નાલાલ પટેલ ભાઈનો આ પ્લે. બસ એ મને યાદ છે. એટલે પહેલી વાર જિંદગીમાં પહેલી ને છેલ્લી વાર મેં વેમ્પનો રોલ કર્યો. નહીં, પણ એ સિવાય પણ તમે ભરતદાદા સાથે જે કામ કર્યા, હેલેન જેવું કરેલું. દ્વિતીય વિશ્વયુદ્ધની જે આખી આખી વાતો દર્શકે હા, આપણા સમક્ષ જે રજૂ કરેલો ચિતાર, એમાંનું એક, અને એ પણ કેટલી અદ્ભુત વાત. તમને એના અમે ફોટોગ્રાફ્સ જોયા છે, રેડ કલરના સ્કર્ટમાં એકદમ યંગ લેડીની વાત હોય, એમાં આઈ ગેસ મકરંદભાઈ પણ એમાં. હા, એ બહુ જ નાનો બરી ધ ડેડ કરેલું. અને પણ માનવીની ભવાઈ વોઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. હું બહુ જ પ્રયત્નશીલ રહી અને એ કેરેક્ટરને જીવાડવા માટે પ્રયત્ન કરતી. અને ત્યારે દર્શક પોતે આવેલા જોવા, પન્નાલાલભાઈ, ઉમાશંકરભાઈ, રઘુવીરભાઈ બધા બેઠેલા. અને મને પહેલી વાર એ રોલ કરું અને બધાની સામે ગાળો બોલવાની, હાથ વીંજી વીંજીને, એટલે મને એટલું બધું અજુગતું લાગતું, પણ આઈ ડીડ ઇટ. અને છેલ્લે જ્યારે મને પન્નાલાલભાઈને એ લોકોએ કહ્યું કે મને મારી માલી માંડલી ગામમાં ગાંડી થઈને આમ ફરતી હોય ને એ દેખાય છે. એટલે દેટ વોઝ ધ બિગેસ્ટ ક્રેડિટ આઈ ગોટ. અને દર્શકે હેલન કર્યા પછી, હેલનનું કેરેક્ટર પતલું ને એવું હતું, અને હું ખાઈ પીને મસ્તીવાળી પહેલવાન, એટલે એ રોલ હેલનનો મેં એકદમ ખાતે પીતે ઘરવાલે એવું હતું. પછી જ્યારે હેલન પૂરું થયું, રેકોર્ડિંગ પૂરું થયું, રોડવાનું પૂરું થયું, બધું સરસ થયું, પછી દર્શક આવ્યા અને મારે માથે હાથ ફેરવીને કે હેલન તો મારી પાતળી હતી લખાઈ ત્યારે, પણ આજે મને હેલન બદલાયેલી પણ સાચી હેલન દેખાય છે. ઓહો. અને તે જીવી જાણ્યું. એટલે વળતર મળે ના મળે, પ્રશંસા મળે, છાપાઓમાં નામ આવે ના આવે, પણ એક લેખક જ્યારે પોતે માથે હાથ મૂકીને આશીર્વાદ આપે ને એનાથી વિશેષ કાંઈ નહીં. અને એ લેખકો પણ કેવા જે ગુજરાતી સાહિત્ય જગતના માઇલસ્ટોન. શિરોમોર. એટલે તમે ચાર નામ બોલ્યા, એ ચારે ચાર, પન્નાલાલભાઈ હોય કે ઉમાશંકર જોશી, દર્શક કે રઘુવીરભાઈ, બધા જ એ એક પોતાનામાં જ એક આખું વિશ્વ, એક યુનિવર્સિટી છે એક્ઝેક્ટલી. એમનું લેખન. અને દર્શક મિત્રો, જે વાત માનવીની ભવાઈની અન્નામાએ કરી, એની ફિલ્મ બની હતી, અને એ વખતે માલીનું પાત્ર લગભગ ચારુબેન પટેલે ભજવેલું. હા, એ એકદમ દુબળા અને કૃષકાઈ, પણ એ પાત્રની મજા આમ શબ્દ માનવીની ભવાઈમાં યોગ્ય ન લાગે, પણ છતાંય અભિનેતા તરીકે કોઈ પાત્રને જીવી જાણવું અને મજા લેવી, એ તો અન્નામાં અને ચારુબેન જેવા વ્યક્તિત્વ પાસેથી શીખવા મળે આપણને. એક જીવનમાં અનેક જીવન જીવવા મળે ને, એ દેટ ઇઝ ટુ ઇમ્બાઇબ ધ કેરેક્ટર. તમે એ કેરેક્ટરમાં ઉતરી જાઓ એટલે તમને એમ જ થાય કે હું આ જ છું. બસ યુ એન્જોય, દેટ્સ લાઈફ. પણ આ નાટક, એનો ચસ્કો, આમ શબ્દ નાટકનો ચસ્કો વપરાતો હોય છે કે ચસ્કો લાગી ગયો એટલે પૂરું, તમે તમારું જીવન જાતે હવે સર્જવા માંગો છો વાળી વાત છે. અને એ નાટક તમે સ્ટેજ પર કરતા હોય ને તમને એ નાટકની આસપાસમાંથી કોઈ વ્યક્તિ મળે કે જેની સાથે તમારે જીવનમાં પણ સાથે રહેવાનું નક્કી થાય, તો એ કેવું સૌભાગ્ય હોય. એવું જ થયું, કારણ કે મકરંદના પપ્પા શ્રી હર્ષદ શુક્લ, એ પણ બહુ જ ઊંચા ગાજાના કલાકાર, રાઇટર, ડિરેક્ટર. આલ્બર્ટ્સ બ્રિજ તમે જોયું હશે, તમે લોકો તો ખૂબ નાના, પણ કમર્શિયલી પ્લેઝ ખૂબ કરેલા. એન્ડ હી વોઝ અ વન્ડરફુલ એક્ટર. એન્ડ કદાચ કલાના લીધે અમે લોકો એક થયા. અને જ્યારે સપનું જોતા ત્યારે એવું સપનું જોયું કે જે પણ બાળક હોય, દીકરો કે દીકરી, એ કલાકાર જ બને. અને હકીકતમાં આજે જ્યારે કલાકાર મારી સામે મકરંદ ઊભો છે તો મને એમ લાગે કે હે પ્રભુ, તારી કૃપા અનહદ છે. બસ that's all. અને એ જ મકરંદને તમે જ્યારે ઉછેર્યા ત્યારે તમે એકલા હાથે ઉછેર્યા, એક સિંગલ મધર, એક ટીચર, અન્નપૂર્ણા શુક્લની ફરી પાછી એક નવી ઓળખાણ.
18 વર્ષ સુધી શિક્ષિકા તરીકે સેવા આપી અને એ વર્ષોમાં પણ નાટક ચાલુ હતા. નાટક નહોતા અટક્યા, પણ શિક્ષિકા તરીકેની ભૂમિકામાં દાખલ થયા કારણ કે દીકરો ઉછેરવો છે, ઘણું બધું પરિવારનું ઘરનું બધું જ એનું વહન એકલા પોતાના ખભા પર કરવાનું તમે નક્કી કર્યું. તો હાઉ વોઝ લાઈફ? કઈ રીતે તમે બેલેન્સ કરી તમારી લાઈફ, સિંગલ મધર તરીકેનું પાત્ર, નાટકના પાત્રો? બસ ઘરમાં એક જ મકરંદ હતો અને ક્લાસમાં 60 મકરંદ હતા, એટલે ફેર એટલો કે વહેંચાયેલા હતા. બાકી બહુ ઝાઝો ફેર ના પડ્યો મને. દે વર વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. અને સ્કૂલ અને બિંગ અ ટીચર, ઇટ વોઝ બિંગ લાઈક અ સેકન્ડ મધર. બીજી માં હોય ને જેમ, કારણ કે મને એક વસ્તુ આપણી દૂરદર્શનની પહેલી સ્પોન્સર્ડ સિરિયલ હરસુખને દુઃખ દીપકભાઈ બાવસ્કરે કરેલી, અને એનું ટેલિકાસ્ટ ચાલતું હતું. અને મીન વાઇલ આઈ વોઝ ટીચર ઓલ્સો, નોકરી કરતી હતી એ વખતે. સ્કૂલમાં હું ગઈ ને એટલે બાળકો 2-3 જણા આખા ક્લાસમાં બિચારા બધા બેઠેલા, પણ પ્રેયર પતી અને પછી ધીમે ધીમે મોડું આમ એ કરીને રડવા માંડ્યા, ભેંકવા માંડ્યા. ભેંકવા શબ્દ. મેં કીધું શું થયું? વોટ હેપન? વોટ હેપન બેટા? એમ કરીને મેં વાલ કર્યું. તમે ગઈકાલે મરી ગયા, તમે મરી ગયા. મેં કહું હું ક્યાં મરી ગઈ? આ રહી બેટા, હું આ તમારી પાસે છું. ઓહો. પછી કે ના, તમે ગઈકાલે ટીવીમાં મરી ગયા. ત્યારે મને ક્લિક થયું કે મને ડેડ બોડી બતાવેલી મરી, અને હાર ચડાવે ને પછી બધા રડે ને એ બધું. એટલે છોકરાઓને એટલું બધું અટેચમેન્ટ કે ટીચર મરી ગયા. અને દેટ વોઝ ધ ઇમોશન દેટ આઈ ગોટ. મને એમ લાગે કે અત્યારે યાદ કરું ને તો મને રડવું આવે એ બાળકોને જોઈને, યાદ કરીને. અત્યારે તો દેવગ્રોહને આપણને આજે પણ એટલા જ પ્રેમથી મળે છે, પણ હું ટીચર હજી જીવી ગઈ એ હું એમને કહું કાયમ. દેટ વોઝ ગ્રેટ, ગ્રેટ, ગ્રેટ એક્સપિરિયન્સ. કારણ કે ટીચર એ હંમેશા બીજી માં. યસ યસ, ડેફિનેટલી. એટલે જ્યારે તમે વાત કરી કે ક્લાસમાં 60 મકરંદ હોય, ઘરે 1 મકરંદ હોય, તો પછી એ મકરંદનું અટેચમેન્ટ અને એ 60 મકરંદનું અટેચમેન્ટ સેમ રહેવાનું, રડવું તો આવવાનું જ. જ્યારે તમે માને આ રીતના કોઈ કેરેક્ટરમાં જુઓ ત્યારે ઇવન ઇમેજિન પણ ન કરવા ઈચ્છે કોઈ આ સંબોધનથી જે વ્યક્તિને જોતા હોય એને. પણ એ એક એક્ટરની સફળતા પણ છે. આઈ ડોન્ટ નો, મેં ક્યારેય ઇવેલ્યુએટ નથી કર્યું. કોઈ પણ કેરેક્ટર કરવાનું હોય તો મેં એને વિભાજિત કરીને એને પરફોર્મ કરવાનો પ્રયત્ન નથી કર્યો. હું એમ જ વિચારું કે હું આ પાત્ર છું અને મારે આમ કરવાનું, આમ જ કરે, એ આવી રીતે જ વર્તે, આવી રીતે જ બોલે, એમ કરીને મેં પરફોર્મ કર્યા છે આજ સુધીના બધા જ કેરેક્ટર્સ. તમે એક શબ્દ વાપરતા હો છો કે ગુજરાતને અમુક NSDના એક્ટર્સ મળ્યા છે. હું પણ NSDની છું. એ લોકો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના છે, હું નેચરલ સ્કૂલ ઓફ. મારી સાથે NSDના અનંગભાઈ, પછી અમે લોકો બધા સરખા. પછી ભરતભાઈની સાથે સંપર્કમાં આવ્યા, દિલીપભાઈ શાહ, પછી વિસ્મય, બધા સરખે સરખા અમે લોકો. એટલે હું ઘણીવાર એમ કહું, ચલો હવે તમે લોકો NSDના છો એટલે બહુ આમ હવામાં ના ઉડો, હું પણ NSDN છું. એટલે કે કેમ, કયા બેચની, એમ કરીને એ લોકો મારી મજાક કરે. એટલે હું કહું કે તમે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને હું નેચરલ સ્કૂલ ઓફ ડ્રામા, એમ કરીને હું જવાબ આપું. એટલે વી હેડ અ ગ્રેટ ટાઈમ. કારણ કે કલા છે ને એ નેચરલ છે, એને ખાલી મોલ્ડ કરવાની. બાકી જન્મજાત બાળક લઈને જ આવે છે. મને ખબર છે કે તમે હર્ષદીપભાઈ, તમે પણ બહુ જ ઊંચી કોટીના કલાકાર છો, બહુ મોટા ગજાના. કારણ કે મેં તમને જોયા છે એઝ અ ડિરેક્ટર, એઝ અ એક્ટર, અને હવે તો ફિલ્મોની સામે પણ જોયા. આઈ એન્જોય. એટલે કલાકાર છે ને જન્મજાત હોય છે. નહીં, પણ માં જ્યારે પણ નિર્ણાયક તરીકે બેઠા હોય અમારા નાટકો યુથ ફેસ્ટિવલમાં, ત્યારે પછી લાંબો એક ફોન આવે, 40 મિનિટ 45 મિનિટ વાત ચાલે, ઇવાલ્યુએટ કરે, સમજાવે,
તો એ માવાળી તમે જે આખી જે ભૂમિકા છે એને બહુ જ પ્રોપર રીતે નિભાવતા હો છો. પણ આપે જે આ NSDNs ગણાવ્યા એમાં એક નામ ભૂલી ગયા, રાજુ બારોટ. હા એને તમે એક વિશેષ NSDN. હા, અને તમે વિશેષ સંબોધન પણ આપો છો. હા, હું એને વેરી કહું છું. એ છે ને એના નાટકોમાં મને ના લે, અને બીજા નાટકોમાં અમે લોકોએ હમણાં લકીલી કર્યું, મારું નામ જગદીશ છે, પણ એટલી મજા આવી. અને હી ઇઝ એન અમેઝિંગ પર્સન, હી ઇઝ અ વન્ડરફુલ એક્ટર, વેરી ગુડ ડિરેક્ટર. એટલે ભરતભાઈના નાટકોમાં તો અમે લોકો બધા સાથે જોઈએ. આઈ ગેસ હેલેનમાં તમે લોકો સાથે હતા. હેલેનમાં સાથે, માનવીની ભવાઈમાં. એટલે NSDના લેવલના ગજાના કલાકાર સાથે તમારે કામ કરવાનો ભગવાન મોકો આપે તમને, એ બહુ મોટી વાત. આઈ ગેસ તમે શાંતા ગાંધી સાથે પણ કામ કર્યું હા. છે, એ અનુભવ કેવો રહ્યો? એ અમે દિલ્હી ગયા ત્યારે, that was when we went to celebrate 25 years સિલ્વર જ્યુબિલી આપણા ઇન્ડિપેન્ડન્સની. અને એ વખતે શાંતાબેન સાથે, બીનાબેન સાથે પણ મેં કામ કર્યું. અચ્છા. મેં ફિલ્મ કરેલી એક, મકરંદે તો ઘણી ફિલ્મો કરી એમની જોડે, પણ આઈ ડીડ અ ફિલ્મ કુંવારી બહુ, અમે હૈદરાબાદમાં શૂટ કરેલું. અને વી હેડ અ ગ્રેટ ટાઈમ, કારણ કે બંને થિયેટરના દુલારીજી પણ હતા. અને વી ડિસ્કસ્ડ એન્ડ ટોક્ડ અબાઉટ થિયેટર એન્ડ ફિલ્મ્સ એન્ડ ઓલ. અને એક્ટરે શું સાચવવાનું એ બહુ સમજાવતા. પણ અન્નામાં તમને આટલી સરસ કારકિર્દી, આટલી દીકતી કારકિર્દી, જેને કહેવાય એકદમ સતત વ્યસ્ત રહ્યા, સિરિયલ્સ, નાટક, ફિલ્મ, શું નહીં એમ. અને એ વખતે જ્યારે બાળ મકરંદને ચાન્સ મળવા માંડ્યો, બાળ કલાકાર તરીકે મુંબઈ જવાનું થયું, ત્યારે તમે પ્રાયોરિટી મુંબઈને અને મકરંદની કારકિર્દીને આપીને તમે ત્યાં શિફ્ટ પણ થયા, કમર્શિયલ નાટકો પણ કર્યા. તો હવે જ્યારે મકરંદભાઈ ઇઝ નાવ, ઇવન હી ઇઝ નાવ સિનિયર ટુ અસ, હવે તમારા બેનું બોન્ડિંગ કેવું છે? હવે તમે એકબીજાના કામને કઈ રીતે ઇવાલ્યુએટ કરતા હો, ડિસ્કસ કરતા હો છો? મને કાયમ મારું જે પણ કામ હોય ને એને બહુ ઓછું ગમે. ઓકે. હી ઇઝ ધ વર્સ્ટ ક્રિટિક ઓફ માઇન્ડ. અને એટલી માઇન્યુટલી નાની નાની વાત કરે અને મને ટોકે કે માં કેટલું લાઉડ કરો છો, શું રડો છો તમે, આર્ટિફિશિયલ આવું કોઈ રડે? અને મેં કીધું ચૂપ રહે એમ કરીને હું એને, અમારા ઝઘડા થાય. અને એ કરે ને તો ઘણીવાર ભાગ્યે જ મને ગમતું હોય. મને પણ એવું લાગે કે ના ના થોડું બહુ એ કર્યું. પછી મહેશ ભટ્ટની ફિલ્મ ચાલતી હતી કાશ, અને એ વખતે એણે ડેથ સીન આપ્યો, અને ફર્સ્ટ ટેક ઓકે. ત્યારે પહેલી વાર મેં એને કીધું મકરંદ યુ ડીડ વેલ. એટલે મેં કીધું હવે તારે મને મારું જ્યારે બી સારું થાય ત્યારે કહેવાનું કે માં યુ રિયલી ડીડ વેલ. એટલે આવું બંને ક્રિટિક છીએ અમે. પણ આઈ ગેસ એ અમારે વાત થતી હોય ત્યારે એવું કહેતા હોય છે કે મારી સ્ક્રિપ્ટ કોઈ પણ નવી આવે તો હું જે વિચારું, જે પાત્ર, એ હું પહેલી વખત મા સાથે શેર કરું છું, અને કે માના ઇનપુટ્સ લઉં છું, એ મને કે એ ક્રિટિસાઇઝ કરે એ પ્રમાણે હું મોલ્ડ કરું છું કોઈ પણ કેરેક્ટર. સાચી વાત. તો પછી કેમ નથી ગમતું? ના, મને એ પરફોર્મ કરે પછી કકડાટ કરું. પણ લેટ મી ટેલ યુ કે એ માણસ એવો છે કે બહુ જ ઊંડો ઉતરે છે. અને ઘણીવાર શું થાય કે નાના સ્પાનમાં કંઈ પરફોર્મ કરવાનું હોય, એમાં બહુ ડીપમાં જાઓ ને તો પછી તમે એટલું બહાર નથી લાવી શકતા. એ સમય માગે છે, એ રોલ માગે છે, એ કેરેક્ટર માગે છે. એના જેટલું જ આપો. એટલે દાળ એક વાટકીની હોય તો એમાં એટલું જ મીઠું નખાય. હું હંમેશા કહું કે તપેલું ભરીને હોય તો એના પ્રમાણમાં, પછી તો નહીંતર ગાય બી ના પાડે કે હું નહીં ખાઉં નહીં ખાઉં. આવું થાય. એટલે વી આર બોથ ક્રિટિક્સ ઓફ વન અનધર, અને આઈ થિંક સો દેટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. યસ યસ. તો હવે તો મકરંદભાઈને પણ દીકરી છે, એ પણ ક્લાસિકલ ડાન્સ શીખે છે. એટલે તમે શીખ્યા, મકરંદભાઈ પણ ક્લાસિકલ ડાન્સ શીખ્યા, અને હવે દીકરી પણ શીખે છે, તેજસ્વી. મેં એક્સિડન્ટ પછી જ્યારે બંધ કર્યું ડાન્સિંગ કરવાનું, ત્યારે મારી એક બહુ જ ઊંડી ઈચ્છા હતી કે મારો કોક તો એવું ડાન્સ કરે. મકરંદને મેં ડાન્સ શીખવાડ્યો, અને એ જ વાત આખી તેજસ્વીમાં, એટલે કે એની દીકરીમાં આવી. અને શી ઇઝ ઓલ્સો લર્નિંગ, 5મા વર્ષમાં છે, અને વિધિન 2 years અરંગેટ્રમ હશે એનું.
અને એને પણ ગરબો કરવો બહુ ગમે. માંદી હોય તો એને કહું કે ડાન્સ કરવો છે તો ઊભી, ભણવા બેસવું છે મેથ્સ કરવું છે તો નહીં. એવું છે. ઓકે, અન્નામાં એક ક્વિક આપણે Sure. રેપિડ ફાયર Rapid. રાઉન્ડ રમીએ અને તમને હું પ્રશ્ન પૂછીશ. Yes. તમારે બંને એવા વિકલ્પ પસંદ નથી કરવાના, તમારે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો છે અને બહુ જ ક્વિક જવાબ આપવાનો છે. Okay, 2 થી I'm 5 પ્રશ્નો. prepared. યસ. સો અન્નપૂર્ણા શુક્લને અમદાવાદ વધારે ગમે છે કે મુંબઈ? અમદાવાદ જ. ફિલ્મ્સ કે સિરિયલ કે નાટક? નાટક. એક્ટિંગ કરવાની હોય તો કોઈ કન્ટેમ્પરરી સ્ટોરી ગમે કે ક્લાસિકલ કોઈ સ્ટોરી? બધી કોઈ પણ ના, બેમાંથી એક જ પસંદ કરવાનું છે. ક્લાસિકલ. ઓકે, મનપસંદ ગુજરાતી અભિનેતા જે અત્યારે ફિલ્મોમાં છે? બધા જ, કોઈ નહીં એક એવું નામ નહીં. બોલવું પડશે. મારો દીકરો. મકરંદભાઈ, તમે બાજી જીતી ગયા છો. અભિનેત્રી? એની દીકરી. ઓહો. જો હવે તમે આ દીકરો ને દીકરી કીધું છે તો પછી સાંજ કઈ ગમે તમને? એકદમ હેક્ટિક કામકાજવાળી કે દીકરાને પૌત્રી સાથે ચા પીવાવાળી? હેક્ટિક. અરે વાહ. મગજ ચલાવવું ના પડે ને એટલે. અને છેલ્લો પ્રશ્ન, દૂરદર્શનનો સ્ટુડિયો કે ઈસરોનો સ્ટુડિયો? હાય હાય, આ ના પૂછો હો. આ કારણ કે બંને જગ્યાએ એ જ શ્વાસ, એ જ ઓક્સિજન, મને જીવતદાન મળ્યું છે જીવવા માટેનું. એટલે પણ એમ કહી શકું, કારણ કે દૂરદર્શન ત્યાં હતું એટલે હું એમ જ કહીશ કે ઈસરો અને દૂરદર્શન એક જ છે. અરે વાહ. ઈસરો અને દૂરદર્શન બંનેનો સ્ટુડિયો એક જ છે. આ જવાબ આપીને તમે ફરી બાજી જીતી ગયા છો. કોંગ્રેચ્યુલેશન્સ. તો દર્શક મિત્રો, આ હતી વાતચીત અન્નપૂર્ણા શુક્લ સાથે. અન્નામાં આપે સમય ફાળવ્યો અને દર્શકો સાથે આટલી સરસ વાતચીત કરી અને તમારા સંસ્મરણો વાગોડ્યા એ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.